नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत ने सिद्धपुर में सरस्वती नदी में नए जल की प्राप्ति पर बधाई दी। इसके बाद उन्होंने सरस्वती नदी में चल रहे रिवर फ्रंट का दौरा किया और सिद्धपुर प्रांत अधिकारी जय बारोट व संबंधित अधिकारियों के साथ कार्यों की समीक्षा की तथा आवश्यक सुझाव दिए। इस अवसर पर कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत ने कहा कि सिद्धपुर में अच्छी बारिश के कारण सरस्वती नदी में नया जल आ गया है, जिससे सिद्धपुर व आसपास के क्षेत्रों में हर्ष व्याप्त है, जिसके चलते आज हमने मां सरस्वती के दर्शन कर पूजा अर्चना की और क्षेत्र की सुख शांति के लिए प्रार्थना की। आने वाले समय में माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी और गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल का सपना है कि सरस्वती नदी 365 दिन जल से भरी रहे। इसकी व्यवस्था की जाएगी। अगले 2-4 दिनों में धरोई और नर्मदा से जल आने की उम्मीद है। मंत्री ने कहा कि राज्य सरकार सिद्धपुर में वर्षों पहले की मां सरस्वती नदी की भव्यता को पुनः स्थापित करने की व्यवस्था करेगी। इस अवसर पर नगर पालिका अध्यक्ष श्री अनीताबेन पटेल, एपीएमसी अध्यक्ष श्री विष्णु भाई पटेल, संगठन के पदाधिकारी एवं संबंधित विभाग के अधिकारी उपस्थित थे। सिद्धपुर में एक वीक पहला 8 इंचથી વધારે વરસાદ પડ્યો। બહુ વર્ષો પછી માં સરસ્વતીનું પાણી માં સરસ્વતીમાં આવ્યું। સમગ્ર સિદ્ધપુર આજુબાજુનો વિસ્તાર બહુ ઉત્સાહભેર માં સરસ્વતીને વધાયા, દર્શન કર્યા। એની તક આજે મેં બધાએ પણ માં સરસ્વતીના દર્શન કરી, પૂજા કરી અને ખૂબ દિલમાં આનંદ થયો। માં સરસ્વતી બહુ ટાઈમ પછી આટલા ઊંડા સરસ પાણીમાં વ્યવસ્થિત રીતે માં સરસ્વતીનું પાણી છે। આવનાર સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સપનું છે કે સરસ્વતી નદી 365 દિવસ ભરાઈ રહે, એના માટેની વ્યવસ્થા થાય। આપણે જોયું હશે કે પહેલો પાઠ કર્યો છે અને એના કારણે આજે સરસ્વતીમાં મેં હમણાં ભાઈને પૂછ્યું કે ભાઈ 17-18 ફૂટ પાણી હતું, થોડું પાણી ઘટ્યું છે, અત્યારે 13-14 ફૂટ પાણી આજે પણ નદીમાં 7-8 દિવસ થયા છતાંય છે। આવનાર સમયમાં 2-4 દિવસની અંદર ધરોઈથી પણ પાણી આ બાજુ આવવાનું છે, નર્મદાનું પણ પાણી આવવાનું છે। 365 દિવસ સરસ્વતી નદીમાં પાણી રહે એ પ્રકારની ગુજરાત સરકારે વ્યવસ્થા કરી છે। અને બીજો પાર્ટ આપણો આ રિવરફ્રન્ટ જે બિંદુ સરોવર અને નદીમાં આ બાજુ પુલ પર હાઈવે ઉપર પડી રહેશે ત્યારે સિદ્ધપુરની ભવ્યતા જેમાં સરસ્વતીની જે હતી એ પ્રકારની વ્યવસ્થા થવાની છે। આપણે બધા માં સરસ્વતીના પુત્ર છીએ। સમગ્ર વિશ્વમાં અને ભારતમાં બધાએ સંશોધન કરીને નક્કી થયું છે કે માં સરસ્વતીનું ઓરિજિનલ સ્થાન એટલે સિદ્ધપુરમાં છે અને આપણે બધા જ્યાં જન્મ્યા છીએ આપણે બધાને ગૌરવ છે કે માં સરસ્વતીના પુત્ર છીએ। માં સરસ્વતીને પ્રાર્થના કરીએ કે આવી માં સરસ્વતી વસતી રહે અને આપણને સૌને આશીર્વાદ આપતી રહે। देखते रहिए द हिंद 24 न्यूज।